આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આજે શનિવાર છે અને આપ બધા જાણો છો કે શનિવારે સાંજે એટલે કે રાત્રે 8 વાગે આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ અને દરેક વખતે કંઈક નવો વિષય હોય છે. પણ આજે આપણે કોઈ વિષય લઈને નથી લાઈવ થવાના. આજે આપણે લોકોના પ્રશ્નો સાંભળવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. અને આ પ્રશ્નોત્તરી મેસેજથી તમે કરી શકો છો અને કોઈને જો જોડાવવું હોય તો મને નંબર મોકલો તો તમને જે રીતે આપણે 2 શનિવારથી સુરેશભાઈ જાદવને જોડીએ છીએ નાસિકથી, જે છે મહારાષ્ટ્ર નાસિકથી, તો એ રીતે તમે પણ મારી સાથે જોડાઈ શકો. તો આજે રાત્રે ખાસ 7 વાગે 8 વાગે મારી સાથે જોડાશો. 7:30 વાગે, આમ તો આ ટાઈમ આપણે ફિક્સ કરેલો છે. પહેલાં 9:30 વાગ્યાનો ટાઈમ હતો, હવે 7:30નો ટાઈમ આપણો નક્કી કરેલ છે. તો 7:30 વાગે મારી સાથે જોડાવ. અને આ વિડીયો જે હું મૂકી રહ્યો છું, આમ તો આપણે આ ટાઈપના વિડીયો મૂકતા નથી, પણ એ ભાઈનો ખૂબ આગ્રહ હતો. એ સિક્યુરિટીનું કામ કરે છે અને એને કામ મળતું નથી. તો રાજકોટમાં કોઈને જો સિક્યુરિટીની જરૂર હોય તો આ વિડીયો ખાસ જુઓ અને એનો નંબર પણ હું મૂકું છું, તો એનો કોન્ટેક કરો. તો તમને એનું જે કાંઈ કામ કરે છે એ તમને વિગતો આપશે અને પગાર વગેરેનું તમે નક્કી કરી શકો. તો મને એવું લાગ્યું કે આવા લોકોના વિડીયો પણ મૂકવા જોઈએ જે કામ શોધતા હોય. એટલે આ પહેલો પ્રયોગ છે આપણો. ક્યારેક આવા વિડીયો પણ આપણે મૂકીશું આપણી ચેનલમાં કે જે કામ શોધતા હોય અને પોતાને કામની જરૂર હોય તો આવા વિડીયો આપણે મૂકીશું કે ખરા. આપણું તો સોશિયલ કામ છે, તો એમાં આ કામ પણ થઈ શકે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને ભાઈને કામ મળી જાય અને રાત્રે 7:30 વાગે મારી સાથે લાઈવમાં જોડાઓ. ધન્યવાદ. થેન્ક યુ. હેલો. હા, બોલો. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. આપણે મેરેજ બ્યુરોમાંથી બોલો. તો મારે એક યુટ્યુબમાં એક જાહેરાત મૂકવાની છે એની જાહેરાત મેળવી. કે ભાઈ મારે આજે હું આ સિક્યુરિટીની જે નોકરી કરું છું, તો કોઈને પણ કે જરૂર હોય તો આપ મને બગીચાનું કામ ને બધું ઘરનું કામ ને બધું મને બધું ફાવે છે. મને એક દાદાએ તમારો નંબર આપ્યો હતો. મેં કે ભાઈ કે રાજેશભાઈ કે આ એ વાત કરશો ને એટલે તમારું એ ચેનલમાં એ મૂકશે, એટલે ચેનલ કોક એ સાંભળશે ને એટલે તમને એ લોકો કોન્ટેક કરશે, તમારો કામ ધંધો મળી જશે તમને. એ કે એમ? હા, મેં વાત કરું સાહેબને. મેં કીધું ક્યાં ગામમાં કામ કરું? રાજકોટથી બોલું સાહેબ. રાજકોટમાં કરો છો? હા, રાજકોટમાં જ. હું આમ કામગીરી શું હોય તમારે? કામગીરીમાં આપણને ઘરનું બધું ફાવે, પછી બગીચાનું કામ, પછી કોઈ પણ બંગલામાં સિક્યુરિટીનું કામ, એ ટૂંકમાં બધું ફાવે એવું સાહેબ મને. એમ? હાજી સર. અગાઉ ક્યાં કામ કરતા? પહેલા હું નડિયાદ કામ કરતો હતો. ત્યાં મેં 2 વર્ષ કામ કર્યા. પછી અહીંયા જે જૂનો બહાદુર નેપાળી આવી ગયો ને દેશમાંથી, એટલે પછી રાજખુશીથી લોકો મને પૈસા આપીને છૂટો કરી મૂક્યો. તો અત્યારે હું બધી નોકરી કરું છું છૂટકમાં જ. હા. છૂટકમાં શું મળે તમને? હે? છૂટકમાં શું મળે એમ? ના, એમાં કઈ આપણે કઈ મળતું નથી. હા, તો મને તો દાદા હતા ને બરોડા વાળા, એને વાત કરી. પછી એને મને તમારો નંબર આપ્યો. આપણે યુટ્યુબમાં કોઈ મૂકતા નથી, આપણે એવું ફાવે નહીં. આ તો તમે ચેનલ હલાવે છે મેરેજ બ્યુરો નહીં, એટલે એમાં આપણે જાહેરાત મૂકીને એટલે કોઈ મેરેજ બ્યુરોમાં વાંચે એટલે એને જરૂર હોય તો એ કોલ કરે એટલે તમારે એને જે તમારે ડિટેલ હોય તમારે વાત કરવાની એને. એમ? હા, એટલે આ રીતનું મેં સાહેબને તમે વાત કરું. હા. કામગીરીમાં શું તમારી? કામગીરીમાં આપણે સિક્યુરિટીનો બધો અનુભવ છે મારે ને. ગાર્ડનમાં બગીચામાં પાણી પાવાનું બધું, મકાનનું ધ્યાન રાખવાનું, આપણો અનુભવ સાહેબ આપણો. હા.
બરાબર. એમાં હું તમારે ધ્યાન કોઈક ને કોઈક આવતું એટલે હું પછી એ દાદીએ મને નંબર આપ્યો તમારો એટલે મેં તમને કોલ કર્યો. સિક્યુરિટીમાં તો કોન્ટ્રાક્ટ હોય ને, કોન્ટ્રાક્ટ બેચું બધી રાખતા હોય ને. એમાં શું કરે અમુક ટાઈમ રાખે અમુક ટાઈમ પછી છૂટા કરી મૂકે હે. હા. એક મહિનો આવ્યા મૂકે 1 મહિનો પછી એને જે બીજો પોઈન્ટ હોય ને હા. ત્યાં રાખે. પછી ત્યાં માણસો ફ્લેટમાં રહેતા હોય કે અલગ અલગ પ્રકારના બધા હોય એમાં એ લોકોને ફાવે ન ફાવે તો આપણે એ ફરિયાદ કરે. કારણ કે આપણામાં એ પેલા જે નોકરી કરી હોય ત્યાં આપણને સેટ થઈ ગયું હોય તો પછી એને બીજો પોઈન્ટ ગોતીને આપણે ના મૂકી દઈએ. એ લોકોનું કમિશન ઉપર હોય એટલે એને તો મહિને કમિશન મતલબ હોય એને તો એનો જો સિક્યુરિટી એક થઈ ગયા છે તો એને એક ને એક જગ્યાએ રાખીએ આપણે. તમને છૂટા હું કામ કરી દઈ? છૂટા કરવાનું કારણ એ છે કે આપણને દાખલા તરીકે મને રાજકોટમાં અલય ગાર્ડન છે અહીંયા મને 1 કે 2 મહિના મેં રાખ્યો મને. હા. બરાબર. એનો પોઈન્ટ ત્યાં જામી ગયો. હા. એને અહીંયા વ્યવસ્થિત થઈ ગયું પછી નવો એને બીજો પોઈન્ટ ગમે ત્યાં ગોતે. હા. સિક્યુરિટી વાળા નવો ગમી નાખે રાજકોટમાં એને પછી રૈયા રોડ ઉપર છે કે કરા રોડ ઉપર ગોતે ત્યાં પછી મને ત્યાં મૂકે. પણ ત્યાં પછી કોઈક જૂના સિક્યુરિટીને છૂટા કર્યા મને ત્યાં મૂકે પછી એ લોકોને મેચિંગ થતા વાર લાગે. બરાબર. એમાં કેટલી પ્રકારના માણસો રહેતા હોય આપણે 10 મિનિટ મોડું થયું હોય કે પછી બપોરે જમવામાં થોડું થયું હોય તો એ કેટલી પ્રકારની ભૂલો કાઢે કે એને જૂનો સિક્યુરિટી જે પાછો જે નીકળી ગયો એ પાછો એને રાખવાનો હોય. હા. તો કેટલી પ્રકારના આપણા વાક કાઢે કે કેમ આજે મોડું થઈ ગયું છે ને તમારું અડધું હાજરી કપાઈ જશે ને એવા કેટલી પ્રકારના એવા મેન્ટેનન્સ. પગાર કેટલો આપે તમને? ત્યાં જો આમ કોન્ટ્રાક્ટ ઉપર હોય ને કોન્ટ્રાક્ટ ઉપર તો એ 14-15 આપે. હા. અને ઓમ આપણે ડાયરેક્ટ કોઈ હસ્તક રહ્યા હોય ને તો આપણને 20 ની અંદર આગળ મળે. હા. તો અત્યારે આમ તમને કેટલો પગાર મળે? અત્યારે મારે 14,500 જ છે. કેટલો? 14,500. છે મકાન ઘરના છો? આ ઘરના મકાનો બાપુ. છે કયા વિસ્તારમાં? આપણે લક્ષ્મીનગરમાં. છે કોણ કોણ પરિવારમાં? પરિવારમાં મારા ઘરના છે 2 છોકરા છે બા બાપુજી છે. ઘરના કઈ કામ કરે છે? આ એ બધું જે કચા પોતા કરવા જતા હોય ને. હા. એટલે તમને ટૂંકમાં કામ મળતું નથી એમ તો કેવું થાય ને કોઈક કામ રાખે તમને? હા. એટલે કામમાં હું સિક્યુરિટીમાં રાખે એમ? હા સિક્યુરિટીમાં. બરાબર. અને તમારો સિક્યુરિટીમાં 15,000 જેવો પગાર હોય કોઈ ફ્લેટ હોય એવામાં ને ટૂંકમાં? હા ફ્લેટમાં કે કોઈનો સ્વતંત્ર બંગલો હોય કે એ લોકો બહાર ગામ હોય તો આપણે બંગલાનું ધ્યાન રાખીએ એ રીતે. અચ્છા બરાબર. તમે ભણેલા છો? આપણે હા ભણેલું આપણે 9 પાસ છો સાહેબ. બોલો તો નંબર બોલો તમારો. 635 635 635 4045. 4045 નંબર તો સારો ગોત્યો તમે. આ જ છે સાહેબ. 635 4045. આ તમારો વોટ્સએપ નંબર છે? ના સાદો નંબર છે અને વોટ્સએપ નંબર એ બીજો નંબર છે. અચ્છા તો કાંઈ વાંધો નહીં આપણે સાદા નંબર ઉપર મેં ક્યારે મેલું નથી આપણી આ યુટ્યુબમાં તો તમારી પહેલ કરું છું. બરાબર. તમારી જાહેરાત થાય એટલે બરાબર ને? હા એ જાહેરાત થાય ટૂંકમાં કોકને તમને કોક સિક્યુરિટીમાં રાખે ટૂંકમાં. બરાબર. સિક્યુરિટી માટે જ કરવું છે ને આપણે? સિક્યુરિટી માટે જ. શું નામ શું છે બોલો તો? નામ અત્યારે હજી આપણે સાચું નામ દર્શાવવાનું કે બીજું નામ લખાવવાનું? સાચું જે હોય એ જ દર્શાવે ને, કાંઈ ખોટા નામ થોડા અપાય એમાં. હા એટલે અમુક ખોટા નામ બોલતા કારણ કે મારા અનુભવ થઈ ગયા સાહેબ. તમારો જે અનુભવ હોય મને સાચું નામ આપો તમે. બોલો. બરાબર. રાજેશભાઈ પરમાર. રાજેશભાઈ પરમાર. મનુભાઈ પરમાર. બરાબર. મનુભાઈ રેવા દો. મનુભાઈ તમારા બાપુજીનું નામ છે? આ ફાધરનું નામ મનુભાઈ. હાલો એ લખી નાખીએ કાંઈ વાંધો નહીં. અને રહેવાનું રાજકોટ. ક્યાં રહેવાનું? લક્ષ્મીનગર મેઇન રોડ. લક્ષ્મીનગર. પોતાનું મકાન છે ને? આમ પોતાનું મકાન સાહેબ. એટલે માલિકનું આમ દસ્તાવેજ વાળું? ના અત્યારે તો કારણ કે દસ્તાવેજ પૈસાની વ્યવસ્થા થઈને તો અમારે લોકો દસ્તાવેજ કરાવે. આપણે પૈસાની વ્યવસ્થા ને દસ્તાવેજ નથી કરાવ્યો હજી. વ્યવસ્થા થઈ પ્રમાણે લોકો અત્યારે એ લોકો 140 મકાન છે. જેમ જેને પૈસાની વ્યવસ્થા થઈ દસ્તાવેજ કરાવતા જઈએ છે. એમ? હા.
હમ. 3-4 લાખ રૂપિયા ક્યાંથી કાઢવું? સિક્યુરિટી બોલાવ કેટલો પગાર કેટલો છે? સિક્યુરિટીમાં બોલાવે હા તો પછી નાઇટમાં હોય ને તો 14,000, કારણ કે નાઇટમાં જાગવાનું હોય ફરજિયાત. રાત્રે હોય તો 14,000. હા, રાતે 14 અને દિવસનું 13,000. બરાબર. હા. એમાં માત્ર ધ્યાન જ રાખવાનું ને કે બીજું કઈ કરવાનું? ના, બીજું કાંઈ નહીં, કોઈ જાતનું ધ્યાન જ રાખવાનું. અને એ લોકો પછી આપણને એમ કે બગીચાને પાણી, તો દિવસનું તો બગીચાને પાણી પાવાનું હોય અને નાનું મોટું કામ કરવાનું. તો એ લોકો એને તો રાજી ખુશીથી પૈસા એક્સ્ટ્રા આપે એ વાત અલગ છે. બરાબર. એટલે લગભગ તો સમય પ્રમાણે છે ને દેતા ને સાહેબ, હું તમને સાચી વાત કરું એમ ને એમ. હા, માણસે કામ કઢી લેવાનું. કઈ વાંધો નહીં, હાલો ને થોડું કામ કરતા રહ્યો તો પૈસા મળે, 2 પૈસા તમને, બીજું કઈ નહીં. આપણે તો કામ કરવાનું છે ને, કામ કરી તો આપણે 2-5 પૈસા મળશે. હા, એમને તો થોડા મળવાના છે. બરાબર ને? હા, એમ બેઠા બેઠા કોઈ નો આપે. જે કઈ કામ કરો એમાં થોડુંક વધારાનું કામ કરી નાખો ને તો લોકો આપે એમ. બરાબર ને? હા, બરાબર સાહેબ. ભલે કઈ વાંધો, તમારો ફોટો એક મોકલી દેજો. તમારો ઓલો નંબર કયો કીધો? વોટ્સએપ નંબર કયો કીધો? એ નંબર લખી લ્યો. લખાવો તો. આ સાહેબ મારે આ નંબર મારે વોટ્સએપ ચાલુ કરી નાખું, આમાં ચાલુ કરી નાખવું છે હવે. ભલે, પણ અત્યારનો વોટ્સએપ નંબર લખાવો. પછી બંધ છે અત્યારે નંબર. તો તમે ફોટો કેવી રીતે મોકલશો? હે, ફોટો કેવી રીતે મોકલશો? ફોટો આ વોટ્સએપમાં નંબર ચાલુ કરશું ને આની પર ફોટો મોકલું. અત્યારે ચાલુ કરી જ નાખું, અત્યારે નવરો હું તો. હે, હા, વોટ્સએપમાં જ. હા, તો કાંઈ વાંધો નહીં, કરી નાખજો. કારણ કે મેં 3 દી પહેલા બેંકે ગયો હતો ને હું, તો બેંકમાં મેં આ નંબર આપી દીધો. હવે કાંઈ વાંધો નહીં, ભલે મોકલી દેજો ફોટો. ઓકે સાહેબ. તમે રાજકોટ થી? નહીં, બાબરા. ભલે સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો